આગળ સમાચારોમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસીએ કાર પર સાયરન લગાવતા વિવાદ છેડાયો છે। કોંગ્રેસ પ્રવક્તા નિદત બારોટે લગાવ્યા છે આક્ષેપ। કુલપતિએ નિયમો જાણવા જોઈએ, સાથે જ કહ્યું કે કુલપતિને હજુ પણ વીઆઈપી કલ્ચર જોઈએ છે, કારણ કે કુલપતિએ ઉદાહરણ રૂપ કામગીરી કરવી જોઈએ અને આ પ્રકારની સાયરન લગાવ્યું તેને લઈને વિવાદ સર્જાયો છે। હવે વિપક્ષ દ્વારા આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે, કારણ કે કુલપતિએ પોતાની ગાડી પર વીઆઈપી કલ્ચરને ધ્યાનમાં રાખી અને સાયરન લગાવ્યું છે, જ્યારે મુખ્યમંત્રીઓ પણ સાયરન કાઢી કોમન મેનની જેમ ફરતા હોય છે, પરંતુ વીસીને સાયરન લગાવવાની શું જરૂર પડી? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ ડોક્ટર જોશી વિવાદમાં આવ્યા છે। વિવાદ છે ગાડી ઉપર સાયરન લગાડવાનો। આ જ વિવાદને લઈને આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા નિદતભાઈ જોડાયા છે। નિદતભાઈ, વીઆઈપી કલ્ચર એક તરફ દૂર કરવાની વાત છે અને બીજી તરફ ગાડીની અંદર સાયરન લગાડીને વિવાદ ઉભો કરવામાં આવે છે, શું કહેશો? ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સીએમ એટલે કોમન મેન અને એને આગળ વધારતા વિજયભાઈ રૂપાણીએ પોતાની ગાડીમાંથી સાયરન અને લાઇટો દૂર કરવાની શરૂઆત કરી હતી। એમના જ ગામમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જેના એ વિદ્યાર્થી પણ છે, એ જ યુનિવર્સિટીના કુલપતિએ પોતાની ગાડીમાં જે સાયરન લગાડી છે, મને લાગે છે કે જે રીતે કુલપતિ સાયરન લગાવવા માગતા હોય તો એમણે કમિશનર વાહન વ્યવહારની મંજૂરી લેવી જોઈએ। જો મંજૂરી લીધી હોય તો એમને જાહેર કરવું જોઈએ કે આ મંજૂરી લઈને કરેલું છે। યુનિવર્સિટીના કુલપતિ હંમેશા અનેક વિદ્યાર્થીઓના આદર્શ હોય છે, એમનો વ્યવહાર, એમનું વર્તન લોકો અનુસરણ કરતા હોય છે। જ્યારે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે એમઓયુ કરતા હોઈએ કે આરટીઓના નિયમોનો ભંગ ન થાય એની માટે અમે પ્રયાસ કરીશું, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પણ કાયદાનો ભંગ ન થાય તે રીતે પોતાનો વ્યવહાર કરે તો ચોક્કસ સારું લાગે। કુલપતિ પદે હમણાં એકાદ મહિનાથી આવ્યા છે, એટલે કદાચ એમને ખ્યાલ ન હોય એવું આપણે માની લઈએ, પણ હવે આટલો વિવાદ થયો છે અને રાજકોટનું જાગૃત મીડિયા કોઈ પણ જગ્યાએથી સાચી ને સારી વાત બહાર લઈ આવે છે અને એમને આ પણ વાત બહાર આવી છે, ત્યારે કુલપતિ આ વિવાદને તાત્કાલિક શમે એવો પોતાનો નિર્ણય કરે તો ચોક્કસ આવકાર્ય છે। બિલકુલ, તો આતા નિદતભાઈ બારોટ। યુનિવર્સિટી અને વિવાદ કાયમી એકબીજાના પર્યાય રહ્યા છે। નવા કુલપતિ આવ્યા ત્યારે એવી આશા જાગી હતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદ વિહોણી બનશે, પરંતુ એક મહિનાની અંદર વધુ એક વિવાદ સામે આવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિવાદથી પીછો ક્યારે છૂટે છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।